વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો જામનગરના ધ્રોલ તાલુકાના હરિપર ગામની સીમમાં કથિત ધર્માંતરણના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। હિન્દુ સેનાએ બાતમીના આધારે એક મકાનમાં દરોડા પાડીને આશંકાસ્પદ પ્રવૃત્તિ ઝડપી પાડી હતી। આક્ષેપ છે કે અહીં દર રવિવારે સેવા અને પ્રાર્થના સભાના બહાને ભોળા આદિવાસી શ્રમિકોને એકઠા કરી લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હતો। ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં વાંધાજનક ધાર્મિક સાહિત્ય, પુસ્તકો અને શંકાસ્પદ પ્રમાણપત્રો પણ મળી આવ્યા હતા। હિન્દુ સેનાએ આ પ્રવૃત્તિ ચલાવતા સંચાલકોને આડે હાથ લઈ કામગીરી તાકીદે બંધ કરવા અંતિમ ચેતવણી આપી છે। કાયદાકીય પગલાં ભરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। હરિપર ગામમાં દર રવિવારે ભોળાભાળા હિન્દુઓને ધર્માંતરણ કરાવવા માટે ભોજન અને મોટા લાલચ આપી અને મિશનરી દ્વારા કાર્યવાહી થઈ રહી છે। જે તપાસ થતા ઘણું બધું સાહિત્ય અને હિન્દુઓને ક્રિશ્ચન બનાવવા માટેનું પણ સાહિત્ય ત્યાં મળી આવે। તમામ ઘટના સામે આવતા પોલીસને પણ જાણ કરેલ અને વધુમાં સરપંચને પણ જાણ કરેલ છે। સાથોસાથ જે ગૌરવ મહેતા સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ છે તેમની સાથે આખી ટીમ જોડાયેલી હતી, જેમાં કેશવ ચૌહાણ, ભગીરથસિંહ જાડેજા અને વિનુભાઈ તેમજ ગૌરવ સોલંકી ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ ક્રિશ્ચન મિશનરીનો